સુરત ગ્રામ્યના 6 પોલીસ મથક પીએસઆઈ માટે પીઆઈ કક્ષાના બન્યા। રાજ્યના કુલ 200 પોલીસ મથકને પીઆઈ કક્ષાના બનાવવામાં આવ્યા। ગુજરાત રાજ્ય પોલીસ વડા દ્વારા રાજ્યમાં 200 પોલીસ મથકોને પીએસઆઈમાંથી પીઆઈ કક્ષાના બનાવવામાં આવ્યા છે, જેમાં સુરત ગ્રામ્ય 6 પોલીસ મથકોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત જિલ્લામાં 3 બિન હથિયારી પીએસઆઈ અને 5 એએસઆઈની ફાળવણી કરવામાં આવી છે। લાંબા સમયથી સુરત ગ્રામ્ય કેટલાક પોલીસ મથકોને પીએસઆઈમાંથી પીઆઈ કક્ષાના બનાવવા માટે માંગ થઈ રહી હતી। દરમિયાન રાજ્ય પોલીસ વડા દ્વારા આ અંગે જિલ્લા પોલીસ મથકોની વિગતો માંગવામાં આવી હતી। દરમિયાન બુધવારના રોજ પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 200 જેટલા પોલીસ મથકોને પીઆઈ કક્ષાના જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સુરત ગ્રામ્યના પલસાણા, મહુવા, માંડવી, કીમ, માંગરોળ અને બારડોલી પોલીસ મથકનો સમાવેશ થાય છે। દરેક પોલીસ મથકનો એક બિન હથિયારી પીઆઈ ઉપરાંત જિલ્લામાં 3 બિન હથિયારી પીએસઆઈ અને 5 એએસઆઈની ફાળવણી કરવામાં આવી છે। 5 આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલમાંથી એએસઆઈ કક્ષાના બનાવી જિલ્લાની 5 હેડ કોન્સ્ટેબલ કક્ષાની એએસઆઈ આઉટપોસ્ટને જિલ્લા કક્ષાને બનાવવામાં આવી છે, જેમાં કોસંબા પોલીસ મથકની 2 આઉટપોસ્ટ, વેલાછા અને નેશનલ હાઈવે 48 ઉરપાદની ઉમરા, માંગરોળની અરેત, બારડોલી ગ્રામ્યની કડોદ આઉટપોસ્ટને એએસઆઈ કક્ષાની કરવામાં આવતા જિલ્લામાં 5 નવા બિન હથિયારી એએસઆઈની ફાળવણી કરવામાં આવી છે।